પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલના બાળકોને ફતેગંજ સ્કૂલ ખાતે બાળકોને મહિલા દિન નિમિત્તે નોટબુક તથા ભણવાનો સામાન તથા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। તો આજરોજ પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા મહારાણા પ્રતાપ સ્કૂલ સેફ્રોન પાછળ ફતેગંજ ખાતે મહિલા દિને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા અને રમત ગમતમાં ભાગ લેતા ગરીબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જે વિદ્યાર્થીઓ હરીફાઈમાં ભાગ લઈ જીત મેળવી છે તેવા 300 થી વધુ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ શૂઝ અને સ્કૂલ બેગ સાથે ભણવાનું સામાન તેમજ નોટબુક વિતરણ કરવામાં આવ્યું કે જેમાં કાર્યક્રમમાં પ્રમુખ સચિન સોલંકી, પ્રતિભા ફાઉન્ડેશન શિક્ષણ સમિતિના સભ્ય શર્મિષ્ઠાબેન સોલંકી, LZWL મોટર્સમાંથી અમિત પરાશર તથા પ્રતિભા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમિતિના તમામ પ્રિન્સિપાલો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ ઉપસ્થિતિ તમામ લોકોની હસ્તે બાળકોને નોટબુક તથા ભણવાનો સામાન આપવામાં આવ્યો હતો। આજે પ્રતિભા ફાઉન્ડેશન તરફથી મહિલા દિનના નિમિત્તે અહીં અમે લોકોએ શિક્ષણ સમિતિ અને LZWL મોટર્સના સહયોગથી અમે આજે સ્પોર્ટ્સ શૂઝ, સ્કૂલ બેગ્સ અને સ્ટેશનરીનું વિતરણ રાખ્યું હતું। અમે લોકોએ ટોટલ 250 વિદ્યાર્થીઓને સિલેક્ટ કર્યા હતા અલગ અલગ 10 થી 11 સ્કૂલમાંથી અને એમને અમે લોકોએ આજે વિતરણ કર્યું છે। આ બધા એવા બાળકો છે જેમને સ્પોર્ટ્સમાં કંઈક ને કંઈક એમને અચીવ કર્યું છે અને અમે લોકો એ બાળકોને અહીંયા પ્રોત્સાહન આપીને એમને અમે મેસેજ આપવા માંગીએ છીએ કે જો એ લોકો સ્કૂલ પર આ બધા ગવર્મેન્ટ સ્કૂલના સ્ટુડન્ટ છે, જો એ લોકો સ્કૂલ પર રેગ્યુલર જાય છે તો એમનું એજ્યુકેશન તો સારું થાય છે અને સાથે સાથે એમને આવી ઓપોર્ચ્યુનિટી પણ મળે છે જેનાથી એ લોકો પોતાનું કરિયર બનાવી શકે છે સ્પોર્ટ્સમાં। પ્રતિભા ફાઉન્ડેશનમાં અમે લોકો અલગ અલગ સેવાઓ આપીએ છીએ, જેમ કે ગવર્મેન્ટ સ્કૂલના જે બાળકો છે તેમને અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ અમે લોકો એમને એજ્યુકેશન આપીએ છીએ, એટલે કે ટ્યુશન આપણે કહી શકાય એમને। અમે લોકો મહિલાઓ સાથે કામ કરીએ છીએ જેમાં અમે લોકો વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ, એમને અવેરનેસ સેશન પણ લઈએ છીએ, એમના જે અધિકાર છે, હક અને અધિકાર તેના પર અમે કામ કરીએ છીએ અને એમને એમ્પ્લોયમેન્ટ પણ આપીએ છીએ। સાથે સાથે અમે લોકો એન્વાયરમેન્ટ પર કામ કરીએ છીએ, પ્લાન્ટેશન કરીએ છીએ, ક્લિનિનેસ કરીએ છીએ। મારું નામ સચિન છે।